માંજલપુર પેટા ચૂંટણી મકરપુરા વિસ્તારમાં કોંગ્રેસ ઉમેદવાર ભીખાભાઈ રબારીના પ્રચારમાં જોડાયા તુષાર ચૌધરી. માંજલપુર વિધાનસભા બેઠકની આગામી પેટા ચૂંટણીના પ્રચાર અર્થે આજે કોંગ્રેસ પક્ષના સત્તાવાર ઉમેદવાર ભીખાભાઈ રબારીના સમર્થનમાં મકરપુરા વિસ્તારમાં ભવ્ય લોકસંપર્ક અને ડોર ટુ ડોર ફેરણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રચાર અભિયાનમાં ખાસ ઉપસ્થિત રહીને ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી પગપાળા જનસંપર્કમાં જોડાયા હતા. પદયાત્રા દરમિયાન કોંગ્રેસના નેતાઓએ મકરપુરા વિસ્તારના સ્થાનિક રહીશો સાથે સીધો સંવાદ સાધ્યો હતો અને સ્થાનિક જનતાએ ઉમેદવારનું સ્વાગત કર્યું હતું. આ જનસંપર્ક કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસના હોદ્દેદારો, મહિલા મોરચો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા શ્રી ભીખાભાઈ રબારીની ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે. હાલમાં એમનું ડોર ટુ ડોર લોકસંપર્કનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે અને આજે એમની સાથે ખભે ખભા મિલાવીને હું પણ એમના પ્રચારાર્થે જોડાયો છું અને 30મી તારીખે જ્યારે આ મતદાન થવા જઈ રહ્યું છે આ વિધાનસભાનું, ત્યારે જે ગુજરાત સરકાર પ્રત્યે નારાજગી છે અને ભારત સરકાર પ્રત્યે નારાજગી છે એનો પડઘો 30મી તારીખે મતદાનમાં ચોક્કસ પડશે એવો અમને વિશ્વાસ છે. પૂર્વ સ્વર્ગસ્થ અમરસિંહ ચૌધરી સરકારની અંદર હું વીજળી મંત્રી, ઉદ્યોગ મંત્રી આ બધા ખાતાઓ મારી જોડે અગત્યના હતા અને તે વખતે ઇન્દિરાજીનો સમય હતો, રાજીવ ગાંધીનો સમય હતો અને જે નીતિઓ હતી જે સરકારે નક્કી કરેલી હતી, ખાસ કરીને ગરીબ વર્ગને દરેકના ઘરની અંદર વીજળી પહોંચાડવાનું કામ એ જે અમલ કર્યો મેં તે વખતે, અને આ જે નગરો દેખાય છે તે વખતે આ વડોદરા શહેરની અંદર 1.5 લાખ આવા મકાનોને મેં વીજળી આપી તે વખતે. એનો મને આનંદ છે. એ સરકારે આ કામો કર્યા છે અને યાદ અપાવવા માટે અરે જ્યારે ઉમેદવાર તરીકે હું છું ત્યારે એમના જ દીકરા તુષાર ચૌધરી મારી જોડે છે કે હું નસીબદાર છું. એટલે આ જનતા જનાર્દનને વિનંતી કરું છું કે જે કંઈ આપ્યું છે, જે કંઈ કર્યું છે કોંગ્રેસે કર્યું, આ ભાજપે કશું કર્યું જ નથી. એટલે જુઓ છો ઉત્સાહ બધા બહાર નીકળે છે. આ વીજળી કોને આપી છે? ભીખાભાઈ રબારી. પ્લોટ કોને આપ્યા? ઘરના ઘર. એ જે શહેરી જમીન તોડવાનો કાયદો હતો ને ફાજલ થયેલી જે જમીન હતી ને, આ શહેરની અંદર 10,000 પ્લોટ 250 રૂપિયામાં આપ્યા છે એક પ્લોટ, ને એની અંદર જે મકાનો થઈ ગયા છે એ ત્રીજી પેઢી રહે છે. એટલે જે કંઈ કર્યું લાંબુ કહેતો નથી, એ અમારા કાળની અંદર જ થયું છે, અમરસિંહભાઈની સરકારમાં જ થયું છે. અને મને આનો આનંદ થાય છે કે બધા મને ઉત્સાહથી સ્વીકારે છે. એમને હું વિનંતી કરું છું કે હવે 30 વર્ષ પછી પાછો આવ્યો છું મત લેવા માટે. મેં તો કર્યું છે અને સાબિત કરી બતાવ્યું છે. બેસ્ટ MLA તરીકેનો મને એવોર્ડ મળ્યો છે એ જમાનાની અંદર. હવે જનતા જનાર્દનને વિનંતી કરું છું કે મને એક તક આપો કે આ રાજ્યની અંદર દરેક જગ્યાએ ભાજપના તો ભ્રષ્ટાચારીઓ, બધા ધારાસભ્યો એ બોલતા નથી અને એમનો મુખ્યમંત્રી ગયા વડોદરા પાછું કેમ પડી ગયું, કેમ વિકાસ થયો નથી, મુખ્યમંત્રી પૂછે. એટલે હું અવાજ બનવા માંગુ છું, લડવા માંગુ છું આ શાસન સામે. એની તક આપો, અધિકાર આપો મને જીતાડીને.